નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ સંદીપ પટેલ. રીપી ઈ લર્નિંગ હબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, રસાયણ વિજ્ઞાનના હું તમને કેટલાક ચેપ્ટર અહીંયા લઈશ. એમાંથી જી મેન અને નીટમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય એવું ચેપ્ટર આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ, જેનું નામ છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. દોસ્તો, કોઈ એવું પેપર નહીં હોય કે જેમાં આ ચેપ્ટરના કોન્સેપ્ટ ના આવે. એટલે તમને લોકોને હું ખાસ સૂચન કરું છું કે આ ચેપ્ટરમાં પહેલેથી માંડીને છેલ્લે સુધી કમ્પ્લીટ ધ્યાન આપજો, જેથી કરીને આ ચેપ્ટરનો કોઈ પણ સવાલ ગમે ત્યાંથી પૂછાય તમને લોકોને આવડવો જોઈએ. તો આ ચેપ્ટરમાં આપણે એકદમ માઇક્રોથી મેક્રો લેવલ ઉપરનું નોલેજ પીરસવાનું છે, એટલે તમે લોકો ખાસ ધ્યાન આપજો. ઓકે, ચાલો ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. શરૂઆત કરશું આપણે ચેપ્ટરના એકદમ બેઝિક ભાગથી. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. પહેલા તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર એકચ્યુઅલી છે શું, એનું બંધારણ કેવું હોય એના વિશે આપણે ભણશું. ત્યારબાદ કેટલાક આલ્કોહોલ સંયોજન, કેટલાક ફિનોલિક સંયોજન અને કેટલાક ઇથરના સંયોજનો કે જેના આપણે સામાન્ય નામ અને આઈયુપીએસસી નામ આજના લેક્ચરમાં શીખશું. કારણ કે આપણે જેના વિશે ભણવાનું છે તેના વિશે આપણને જ્ઞાન જ ના હોય, તેનું નામ જ ના આવડતું હોય, તેનું બંધારણ જ ના આવડતું હોય, તો દોસ્તો તેના વિશે આપણે કોઈ દિવસ કંઈ પણ આગળ ભણી શકીએ નહીં. ફોર એક્ઝામ્પલ, આપણે ટુ વ્હીલરની વિશે અભ્યાસ કરવો છે તો ટુ વ્હીલરની અલગ અલગ કંપનીની બાઇકો હોય, પણ બાઇકના નામ જ ના આવડતા હોય તો આપણે એ બાઇકનું વર્ણન કરી શકીએ નહીં. બાઇક વિશેના જે કાંઈ પણ કેરેક્ટર હોય એના વિશે આપણે વર્ણન કરી શકીએ નહીં. એવી જ રીતે આપણે જેના વિશે ભણવાનું છે એનું બંધારણ જ ના ખબર હોય, એનું નામ જ ના આવડતું હોય તો એના લક્ષણો વિશે ભણી શકીએ નહીં. નેચરલ છે. ઓકે દોસ્તો, તો સૌપ્રથમ આપણે ભણશું બંધારણ. આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના બંધારણથી સ્ટાર્ટ કરશું. પહેલામાં પહેલા આપણે લઈએ છીએ મિથેનોલનું બંધારણ. મીન્સ આલ્કોહોલનો પહેલો સભ્ય છે મિથેનોલ. તમને બધાને ખબર છે કે ભાઈ પહેલા વાત તો આલ્કોહોલ કોને કહેવાય, તો કે જે કાર્બનિક સંયોજનોમાં OH ક્રિયાશીલ સમૂહ રહેલ હોય. હવે OH ક્રિયાશીલ સમૂહ એટલે શું થાય? પહેલી વાત તો એને કહેવાય દોસ્તો હાઇડ્રોક્સિલ સમૂહ. Yes, this is hydroxyl group. ઓકે, ખાલી હાઇડ્રોક્સિલ ગ્રુપ જે કાર્બનિક સંયોજનમાં હોય ને તમારે સમજી જવાનું આલ્કોહોલ. યસ, ઇટ ઇઝ પીવાનો આલ્કોહોલ. યાદ રાખજો, બધા આલ્કોહોલ પી ના શકાય. ઓકે, એટલે આલ્કોહોલ ભણીએ છીએ સાહેબ, ગમે ત્યાં OH હોય એવા સંયોજન ભાળી જાય, બીજું મારી લો. નહીં 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 નહીં, ઈ પાપ કરવાનું નહીં ભાઈ, આપણે તો નહીં આજ. ચાલો, હવે આલ્કોહોલનું સ્ટ્રક્ચર આપણે એમાં પર્ટિક્યુલરલી પહેલો સભ્ય લઈએ છીએ મિથેનોલ. એક કાર્બન વાળા આલ્કોહોલને કહેવાય મિથેનોલ. દોસ્તો, મિથેનોલના સ્ટ્રક્ચરમાં કાર્બન પરમાણુ અને ઓક્સિજન પરમાણુ બંનેનું સંકરણ હોય sp3. કારણ કે કાર્બન સાથે 3 હાઇડ્રોજન છે ને 1 ઓક્સિજન છે. કાર્બન પાસે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. એ કાર્બન જ્યારે એક્સાઇટમેન્ટમાં હોય, ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યારે એની ઇલેક્ટ્રોન રચના હોય 1s2 2s1 2px1 2py1 2pz1. તો આ 2s1 અને 2px1 2py1 2pz1 4 કક્ષકોનું સંમિશ્રણ થાય, નવી 4 કક્ષકો પ્રાપ્ત થાય, જેને કહેવાય sp3 હાઇબ્રિડાઇઝ ઓર્બિટલ્સ. અને એ 4 sp3 હાઇબ્રિડાઇઝ ઓર્બિટલ છે એ ત્રિપરિમાણમાં કઈ રીતે ગોઠવાય ભાઈ? સમચતુષ્ફલકીય રીતે. આ કાર્બન હોય તો એક કક્ષક અહીંયા, એક કક્ષક અહીંયા, એક કક્ષક અહીંયા અને એક એક્ઝેક્ટલી ઉપર આવી રીતે. જસ્ટ ઇમેજિન ઇટ, આવી રીતે. એમાં 3 જગ્યાએ ધારો કે જોડાણો હાઇડ્રોજન અને ઉપર છે ઓક્સિજન. ખબર પડે છે રિયલ સ્ટ્રક્ચર. અને આ ઓક્સિજન આરે હજી 2 લોન પેર છે ને 1 બોન્ડિંગ પેર છે, તો H અહીંયા જોડ્યો હોય ધારો કે, તો બાકીની 2 લોન પેર આમ હોય તો આમ. સમજાય છે? જસ્ટ ઇમેજિન. તો પહેલી વાત, મિથેનોલમાં કાર્બન અને ઓક્સિજન
બંનેનું સંકરણ કેવું થાય? sp3. દોસ્તો મિથેનોલના સ્ટ્રક્ચરમાં કાર્બન અને ઓક્સિજન પરમાણુ વચ્ચેનું અંતર એને કહેવાય કાર્બન ઓક્સિજન બંધ લંબાઈ 142 પિકોમીટર. કાર્બન ઓક્સિજન બંધ લંબાઈ હોય 142 પિકોમીટર. આ ઉપરાંત ઓક્સિજન અને હાઇડ્રોજન બંધ લંબાઈ, ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનું અંતર 96 પિકોમીટર હોય, એટલે ઓક્સિજન હાઇડ્રોજન બંધ લંબાઈ આપણે લોકો મૂકીએ છીએ. જો ને બંધ બંબાઈ નું વાંચતા તમે લોકો. હા, આમાં થોડુંક લોચો ન પડી જાય. ઇટ્સ અ બોન્ડ લેન્થ. ઇટ્સ અ બોન્ડ લેન્થ. હા, કેટલાક લોકોને શું હોય ભાઈ, ભણતી વખતે ધ્યાન ન હોય, ખાલી સ્ટડી મટીરિયલ વાંચીને તૈયારી કરતા હોય તેને બંબાઈ દેખાય. બોન્ડ બંબાઈ નથી ભાઈ, આ છે બંધ લંબાઈ. ઓકે, અને એનું વેલ્યુ છે 96 picometer. And the main is COH bond angle. Main is COH bond angle. COH બંધ કોણ યાદ રાખજો ને. COH બંધ કોણની વેલ્યુ યાદ રાખજો. કેટલી થાય? 108.9 ડિગ્રી. 108.9 ડિગ્રી. ઓકે, એકચ્યુઅલી અહીંયા 108.9 નથી, 108.90 નથી, 108.9 અને આ જે મીંડું છે એ મીંડું ડિગ્રી તરીકે છે. ઓકે, 108.9 ડિગ્રી. એની પ્રોબ્લેમ? તો આ થઈ ગયું મિથેનોલનું બંધારણ. મિથેનોલના બંધારણમાં આશા રાખું છું કોઈને કઈ પ્રોબ્લેમ હશે નહીં. ચાલો, ત્યારબાદ નેક્સ્ટ લઈએ છે ફિનોલનું બંધારણ. સ્ટ્રક્ચર ઓફ ફિનોલ. સ્ટ્રક્ચર ઓફ ફિનોલ તમને ડાયાગ્રામમાં બતાવેલ છે. બેન્ઝીન ઉપર OH સમૂહ હોય. આ બેન્ઝીન છે, બેન્ઝીન. બેન્ઝીનમાંથી એક હાઇડ્રોજન નીકળી જાય ને એની બદલે OH આવે, તો બેન્ઝીન ઉપર OH હોય એને કહેવાય ફિનોલ. એને કહેવાય ફિનોલ. નાઉ ફિનોલમાં જે 6 કાર્બન હોય એ 6 કાર્બનમાં 3 એકાંતરે દ્વિબંધ હોય, એટલે અલ્ટિમેટ બધા કાર્બન છે એ પાય વાદળ સાથે સંકળાયેલા હોય. એક પાય વાદળ બનેલું હોય એટલે બધા કાર્બનની એક પી કક્ષક હોય, એને સંકરણમાં ભાગ લીધો હોય નહીં. તો કાર્બન પાસે ટોટલ સંયોજકતા કેટલી કક્ષક હતી? 4. એક 2s ને 3 2p, એમાંથી એક 2p ભાગ ન લે તો કેટલી લે? 2. તો કાર્બનનું સંકરણ થાય, કાર્બનનું સંકરણ થાય sp2, sp2, sp2. ઓકે, ખબર પડે છે બધાને? નાઉ hybridization of oxygen in phenol. Hybridization of oxygen in phenol. તો દોસ્તો અહીંયાથી મહત્વની વાત એવી છે કે આ સ્ટ્રક્ચરને આધીન અહીંયા તમને હાઇબ્રિડાઇઝેશન આપેલું છે sp3, બટ મેન કોન્સેપ્ટ ઇઝ બિહાઇન્ડ ધેર કે અહીંયા જે લોન પેર છે એ કોન્જુગેશનમાં છે. જો તો ખરા, જો લોન પેર એકલ બંધ દ્વિબંધ. તો અહીંયા શું થાય? આ લોન પેર અહીંયા ફિનાઇલ કેન્દ્રને પ્રદાન થાય, આ ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બનને મળે, તો આ લોન પેર અહીંયા કોન્જુગેશનમાં થાય એટલે અહીંયા પ્લેનાર સ્ટ્રક્ચર થાય. સો the hybridization of oxygen is not sp3, it's a sp2. કમ્પ્લીટલી યાદ રાખજો. અહીંયા તમને અટવાવને એટલા માટે જ બતાવેલું છે. ઓકે, ફિનોલમાં રહેલા ઓક્સિજનનું હાઇબ્રિડાઇઝેશન કયું લખશો તમે લોકો? sp2. કેમ sp2? ભાઈ કેમ sp2? કારણ કે ફિનોલમાં ઓક્સિજન ઉપર રહેલ જે લોન પેર છે એ લોન પેર શેમાં ભાગીદારી આપે છે ભાઈ? શેમાં ભાગ લે છે ભાઈ? સંસ્પંદનમાં. ઓકે, તો ફિનોલના સ્ટ્રક્ચરમાં તમે લોકો ખાસ યાદ રાખશો કે કાર્બન અને ઓક્સિજન બંનેનું
સંકરણ કેવું લેશો? sp2. આ ઓક્સિજન નું સંકરણ કેમ sp2 ખબર પડી સાહેબ? બે લોન પેર ને બે બોન્ડિંગ પેર ટોટલ 4 કક્ષકો સંકરણમાં ભાગ લે, sp3 નો થાય એટલે પણ 4 લે તો થાય ને. અહીંયા આ જે એક લોન પેર છે, આ જે એક લોન પેર છે એ હેમાં ભાગ લે છે? સંસ્પંદનમાં. સંસ્પંદનમાં ભાગ લેતેલી લોન પેર હોય હાઇબ્રિડાઇઝેશનમાં ભાગ લે હે નહીં. પડી ખબર? તો ખાસ યાદ રાખો. નેક્સ્ટ, ફિનોલમાં કાર્બન ઓક્સિજન બંધ લંબાઈ 136 પિકોમીટર, જે આલ્કોહોલમાં કાર્બન ઓક્સિજન બંધ લંબાઈ 142 પિકોમીટર હતી એની કરતા ઓછી છે. એનું કારણ છે દોસ્તો, આ બંધ આંશિક દ્વિબંધ બને અને કાર્બન ઓક્સિજન એકલ બંધ ને કાર્બન ઓક્સિજન દ્વિબંધ માં દ્વિબંધ કેવો હોય? નાનો. એટલે યાદ રાખો ખાસ, કાર્બન ઓક્સિજન બંધ લંબાઈ ક્યાં થશે તમારી? 136 પિકોમીટર. નેક્સ્ટ, અહીંયા દોસ્તો COH bond angle, it's a main concept. કાર્બન ઓક્સિજન હાઇડ્રોજન બંધ કોણ, યસ, અહીંયા જે બંધ કોણ છે એ છે 109 ડિગ્રી. ઓકે ઓકે. આલ્કોહોલમાં બંધ કોણ કેટલો હતો? COH બંધ કોણ 108.9 ડિગ્રી. આમાં છે 109 ડિગ્રી, થોડોક મોટો. આલ્કોહોલ કરતા ફિનોલનો બંધ કોણ થોડોક મોટો. કારણ કે આલ્કોહોલમાં અહીંયા આલ્કાઇલ સમૂહ હતો, ફિનોલમાં અહીંયા ફિનાઇલ રિંગ છે. ફિનાઇલ રિંગ વધારે મોટી છે એટલે આ બંધ અને આ બંધ વચ્ચેનું અપાકર્ષણ થોડુંક વધારે થશે, બંધ કોણ થોડો વધશે. ઓકે, ચાલો, તો આ થઈ ગયું ફિનોલનું સ્ટ્રક્ચર. એની પ્રોબ્લેમ? ત્યારબાદ ઈથર. ઈથરનો પહેલો સભ્ય દોસ્તો, ઈથર કોને કહેવાય? વચ્ચે ઓક્સિજન હોય, આ બંને બાજુ ક્યાં તો આલ્કાઇલ સમૂહ હોય ક્યાં તો એરાઇલ સમૂહ હોય, બે સરખા હોય અથવા અલગ અલગ પણ હોઈ શકે. તો આવા સંયોજનને સામાન્ય રીતે કહેવાય ઈથર. ઓકે, ચલો, તો ઈથરમાં પહેલામાં પહેલો સભ્ય, બે બાજુ એક એક કાર્બન લઈ લઉં, આ અને આ બે બાજુ એક એક કાર્બન લઈ લઉં, તો ઈથરનો પહેલો સભ્ય થાય CH3 OCH3. આને કહેવાય ડાયમિથાઇલ. બે બાજુ મિથાઇલ છે, બે વાર મિથાઇલ હોય તો એને કહેવાય ડાયમિથાઇલ. વચ્ચે ઓક્સિજન છે એને કહેવાય ઈથર. સો ઇટ ઇઝ ડાયમિથાઇલ ઈથર. ડાયમિથાઇલ, ઇટ ઇઝ નોટ ડાયમિથાઇબો, ધ્યાન રાખજો ભાઈ. હા, ડાયમિથાઇલ ઈથર આ સામાન્ય નામ છે. અને અહીંયા રહ્યું એનું IUPAC નામ મિથોક્સી મિથાન. નામકરણ હમણાં હું તમને શીખવાડું છું, ડોન્ટ વરી. બસ અત્યારે ખાલી એટલું યાદ રાખો કે CH3 OCH3 એને કહેવાય મિથોક્સી મિથાન અથવા ડાયમિથાઇલ ઈથર. ઓકે, નાવ સ્ટ્રક્ચર જો ભાઈ. કાર્બન બાયતમ કક્ષામાં 4 કક્ષક હોય, ચારે ચાર એક 3 હાઇડ્રોજન એક ઓક્સિજન ભાગીદારી કરી ચારે ચાર સંકરણમાં વપરાઈ ગઈ એટલે કાર્બનનું સંકરણ થાય કેવું? sp3, બે કાર્બનનું અહીંયા. નેક્સ્ટ, વચ્ચેનો ઓક્સિજન. ઓક્સિજન પાસે બે લોન પેર છે અને બે બોન્ડિંગ પેર છે, ટોટલ 4 કક્ષક છે. અને આમાંથી કોઈ પણ ઇલેક્ટ્રોને સંસ્પંદનમાં ભાગીદારી લીધી નથી. સંસ્પંદનની લાક્ષણિકતા તમને લોકોને 100% ખબર છે કે લોન પેર એકલબંધ દ્વિબંધ હોય કે દ્વિબંધ એકલબંધ દ્વિબંધ હોય કે પ્લસ એકલબંધ દ્વિબંધ હોય કે માઇનસ એકલબંધ દ્વિબંધ હોય કે ડોટ એકલબંધ દ્વિબંધ હોય. આવી કોઈ પણ કોન્જુગેશન સિસ્ટમ હોય તો એમાં સંસ્પંદન થાય. અહીંયા કોઈ એવી સિસ્ટમ નથી. તો આ બંને ઇલેક્ટ્રોન સંસ્પંદનમાં ભાગીદારી લેશે નહીં. તો આ બંને ઇલેક્ટ્રોન યુગ્મ અને આ બંને ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક ટોટલ 4 કક્ષકો સંકરણમાં ભાગ લે એટલે સંકરણ થાય હું sp3. એટલે અહીંયા આપણે લખશું કાર્બન અને ઓક્સિજન બંનેનું સંકરણ. હું લખશો કાર્બન અને ઓક્સિજન બંનેનું સંકરણ હું લખશો sp3.
ओके नेक्स्ट दोस्तों COC बंद बंद कोण एक्चुअली CO બંધ ની બંધ લંબાઈ સાહેબ તમને કેટલી થાય તો ભાઈ સાદો એકલ બંધ છે CO બંધ એટલે એપ્રોક્સિમેટલી 142 પિકોમીટર જેટલી જ થાય તો એ વારાઘડે લખવાની જરૂર નથી એટલે અહીંયા સીધે સીધો લખેલો છે COC બંધ કોણ ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ અહીંયા COC બોન્ડ એંગલ છે 115.7 ડિગ્રી इट मीन्स વધારે છે આ તો સિમ્પલ છે ભાઈ કે આલ્કોહોલ અને ફિનોલ માં અહીંયા ખાલી હાઇડ્રોજન હતો અહીંયા ઈથર છે અહીંયા બલ્કી ગ્રુપ મોટો ગ્રુપ છે તો અહીંયા બે મોટા ગ્રુપ હોવાના કારણે આકર્ષણ વધી જાય સિમ્પલ છે ભાઈ સિમ્પલ છે ખબર પડે છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ બોન્ડ એંગલ નો કોન્સેપ્ટ આલ્કોહોલ ફિનોલ અને ઈથર માં તમને પૂછે તો કમ્પ્લીટલી એમ નામ યાદ રાખી દો ને ભાઈ કે આલ્કોહોલ માં બંધ કોણ ફિનોલ કરતા ઓછો હોય અને ફિનોલ માં બંધ કોણ કોના કરતા ઓછો હોય ઈથર કરતા so bond angle in ether is more than phenol is more than alcohol ઈથર માં બંધ કોણ વધારે હોય ફિનોલ માં એના કરતા ઓછો ને આલ્કોહોલ માં એના કરતા પણ ઓછો એની પ્રોબ્લેમ તો આ જનરલ વાત કરી સ્ટ્રક્ચર કેવું હોય હવે આપણે ધીમે ધીમે ઓળખાણ આપીએ કારણ કે મોટામાં મોટી ખાણ એટલે ઓળખાણ વગર કાંઈ થાય નહીં ચાલો દોસ્તો now we are learning about the common name and IUPAC name of the compound એમાં પહેલા આપણે લઈએ છીએ alcohol nomenclature of alcohol and phenol ચાલો દોસ્તો એક જ કાર્બન વાળો આલ્કોહોલ હોય તો એનું સૂત્ર થાય CH3OH CH3OH નું સામાન્ય નામ છે આ CH3 ને કહેવાય મિથાઇલ અને OH ને કહેવાય આલ્કોહોલ સો કોમન નેમ ઓફ CH3OH ઇઝ મિથાઇલ આલ્કોહોલ બીજું CH3OH ને દોસ્તો કહેવાય કાર્બિનોલ ત્રીજું એનું નામ છે ઝેરોન અથવા એને કહેવાય વુડ સ્પિરિટ નહીં હો ભાઈ વર્ડ સ્પિરિટ નહીં આવી નાની પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો ધ્યાન રાખવાનું આપણે વર્ડ સ્પિરિટ નહીં વુડ સ્પિરિટ ઓકે ચાલો CH3OH ના ત્રણ સામાન્ય નામ મિથાઇલ આલ્કોહોલ કાર્બિનોલ કે ઝેરોન અથવા એને કહેવાય વુડ સ્પિરિટ IUPAC નામકરણ કરવું હોય દોસ્તો આલ્કોહોલનું IUPAC નામકરણ કરવું હોય તો મૂળ હાઇડ્રોકાર્બનના નામની પાછળ ઓલ પ્રત્યય લગાડો ઓલ પ્રત્યય લગાડો ઓકે ચલો તો મૂળ હાઇડ્રોકાર્બન એક કાર્બન વાળો હોય એનું નામ થાય મિથેન પાછળ લાગે ઓલ એટલે બની જાય મિથેનોલ આનું IUPAC નામ છે મિથેનોલ ઓકે નેક્સ્ટ ME છે ME is nothing but a methyl group દોસ્તો કેટલાક શોર્ટ નેમ યાદ રાખશો તમે લોકો ME એટલે થાય હું CH3 આવી રીતે શોર્ટમાં હોય ET નો મતલબ થાય CH2 CH3 ઇથાઇલ ગ્રુપ વંચાય અને મિથાઇલ આને વંચાય ઇથાઇલ કેટલીક વખત આવી રીતે હશે IPR આને કહેવાય આઇસોપ્રોપાઇલ આવો સમૂહ CH3 અહીંયાથી વચ્ચેથી ફાટો હોય આને વંચાય આઇસોપ્રોપાઇલ શું વંચાય તો આવા થોડાક બેઝિક ફંડામેન્ટલ યાદ રાખવાના આઇસોપ્રોપાઇલ ઓકે પ્રોપાઇલ પડી ખબર હે કેટલીક વખત આવું હોય TBU આને કહેવાય દોસ્તો ટર્શરી બ્યુટાઇલ આવો સમૂહ હોય TBU હોય તો એની બદલે તમારે આવું સમજવાનું આવું ઓકે આને કહેવાય ટર્શરી
બ્યુટાઇલ સમૂહ, ટર્શરી બ્યુટાઇલ સમૂહ. ઓકે, ચલો તો આ એમી પછી અહીંયા કાંઈ નું હોય તો એ કાર્બન કહેવાય. તો આ કાર્બનની વેલેન્સી કેટલી હોય? 4. તો આને કહેવાય CH3 CHOH CH3. તો આ સમૂહ થયો ને CH3 CH3 એટલાને કહેવાય દોસ્તો. જુઓ શું કહેવાય? આઇસોપ્રોપાઇલ. કોમનલી ઇટ ઇઝ સેડ એઝ આઇસોપ્રોપાઇલ એન્ડ ધીસ ઇઝ આલ્કોહોલ. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. હવે 3 કે 3 કરતા વધારે કાર્બન વાળો આલ્કોહોલ હોય તો એને IUPAC નામ કરવા માટે કોઈ એક છેડેથી એવી રીતે ક્રમ આપવો કે જેથી કરીને OH ક્રિયાશીલ સમૂહને ઓછો ક્રમ મળે. કારણ કે આ આલ્કોહોલ છે, આમાં સક્રિય સમૂહ તરીકે OH હોય. તો એક છેડેથી એવી રીતે ક્રમ આપો જેથી કરીને OH સમૂહને ઓછો ક્રમ મળે. તો અહીંયાથી આપો, અહીંયાથી 1 2 3 તો બીજો ક્રમ મળશે OH ને. અહીંયાથી આપો તો પણ 1 2 3 બીજો જ મળશે. તો અહીંયાથી આપો ને 1 2 3. 3 કાર્બન વાળો હાઇડ્રોકાર્બન છે એટલે એને કહેવાય પ્રોપ. 3 કાર્બન કાર્બન વચ્ચે એકલ બનશે એટલે એને કહેવાય પ્રોપેન. અને ઓલ છે, ઓલ એ કેટલા નંબર ઉપર છે? બીજા નંબર ઉપર. તો આને કહેવાય પ્રોપેન ટુ ઓલ. પ્રોપેન ટુ ઓલ. સમજાય છે બધાને? હે ભાઈ, સમજાય છે ને? નેક્સ્ટ ચાલો, આનું નામકરણ મારે કરવું હોય તો પહેલા તો કેટલા કાર્બન છે? તો કે OH હારે જોડાયેલો કાર્બન છેડે જ છે તો એનો પહેલો ક્રમ આપું 1 2 3 અને 4. ટોટલ 4 કાર્બન હોય તો એને બ્યુટાઇલ સમૂહ કહેવાય સામાન્ય રીતે. અને 4 કાર્બન રેખીય રીતે હોય તો આગળ લાગે નોર્મલ. તો આ થઈ ગયો નોર્મલ બ્યુટાઇલ અને OH નો હું આલ્કોહોલ. IUPAC નામકરણ તમારે લોકોને કરવું છે ભાઈ. IUPAC નામકરણ સિમ્પલ. એક છેડેથી એવી રીતે ક્રમ આપો કે જેથી કરીને OH ને ઓછો ક્રમ મળે. ભાઈ અહીંયાથી આપો પહેલો, બીજો, ત્રીજો, ચોથો મળે. અહીંયાથી આપો પહેલો જ મળે તો ત્યાંથી જ આપો ને ભાઈ. હાલો, તો આનું નામ થશે મૂળ હાઇડ્રોકાર્બન 4 કાર્બન એટલે બ્યુટ. 4 કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ એટલે બ્યુટેન. અને પહેલા ઉપર ઓલ. અથવા તમે આને આમ પણ લખી શકો 1 બ્યુટેનોલ. 1 બ્યુટેનોલ. ઓકે, સમજાય છે બધાને ભાઈ? હે, એકચ્યુઅલી આ સ્ટ્રક્ચર આવું છે. જો Me એટલે CH3, પછી આ છે CH2 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 OH. આ સ્ટ્રક્ચર તમને દેખાય છે એનો મતલબ આવો થાય. CH3 પછી એક કાર્બન, એ કાર્બન આરે OH, પછી અહીંયા CH, તો અહીંયા એક H રાખવો પડશે. CH2 CH3 આવું સ્ટ્રક્ચર છે ભાઈ. તો ટોટલ કેટલા કાર્બન છે? 4 કાર્બન એટલે થાય બ્યુટાઇલ. પણ વચ્ચેથી ફાટો છે એટલે વચ્ચેથી ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે એટલે ક્રિયાશીલ સમૂહ હારે જોડાયેલો કાર્બન બીજા 2 કાર્બન હારે છે એટલે એને સામાન્ય રીતે કીધું દ્વિતીયક બ્યુટાઇલ. દ્વિતીયક બ્યુટાઇલ છે. અહીંયા તમે નોર્મલ બ્યુટાઇલ કરો, ઇટ ઇઝ રોંગ. સાહેબ તમે તો શીખવાડ્યું કે 4 કાર્બન એક જ રેખીય રીતે ગોઠવાયેલા હોય તો આગળ નોર્મલ લાગે. લાગે નોર્મલ લાગે, પણ ક્રિયાશીલ સમૂહ છેડે ગોઠવાયેલો હોવો જોઈએ તો નોર્મલ લાગે. અહીંયા વચ્ચે છે તો, અને વચ્ચે છે એટલે ક્રિયાશીલ સમૂહ હારે જોડાયેલો કાર્બન બીજા 2 કાર્બન હારે છે એટલે એને કહેવાય દ્વિતીયક આલ્કોહોલ. ઓકે ઓકે, ચાલો IUPAC નામકરણ કરવું હોય તો અહીંયાથી ક્રમ આપો 1 2 3 4. તો OH ને કેટલામો ક્રમ મળે ભાઈ? કેટલામો ક્રમ મળે? ત્રીજો. અને અહીંયાથી આપો તો 1 2 3 4. OH ને કેટલામો ક્રમ મળ્યો ભાઈ? બીજો. તો તમે જ વિચાર કરો ને ક્યાંથી અપાય? ત્રીજો મળે ત્યાંથી અપાય કે બીજો મળે ત્યાંથી અપાય? ભાઈ ક્યાંથી અપાય? બીજો મળે ત્યાંથી. એટલે નંબરિંગ આ રીતે જ થાય. આ રીતે થાય તો નામ આ રીતે જ થાય. 4 કાર્બન છે એટલે હું બ્યુટ. કાર્બન કાર્બન વચ્ચે એકલ બનશે એટલે હું બ્યુટેન. અને કેટલા ઉપર ઓલ? બીજા ઉપર ઓલ. ઓલ ઓલ, નોટ ઓબ, ધીસ ઇઝ ઓલ.
નોટ ઓફ, ધીસ ઇઝ ઓલ, અથવા ને કહેવાય 2-butanol. ઓકે, આવડે? અરે આવડવું જોઈએ, આમાં છે શું? ચાલો નેક્સ્ટ. હવે જો ભાઈ આ સ્ટ્રક્ચર આવું છે, પહેલો CH3, પછી આ કાર્બન આરે 3 બીજા છે એટલે અહીંયા હશે એક H, CH3, આ કાર્બન આરે બીજા 2 સમૂહ છે તો ત્યાં હશે CH2 અને OH. ટોટલ 4 કાર્બન છે એટલે દોસ્તો એને સામાન્ય રીતે કહેવાય બ્યુટાઇલ. 4 કાર્બન રેખીય હોય અને ક્રિયાશીલ સમૂહ છેડે હોય તો એને કહેવાય નોર્મલ બ્યુટાઇલ. 4 સમૂહ રેખીય નથી, છેડેથી બીજા કાર્બન ઉપર એક મિથાઇલ હોય તો દોસ્તો આગળ લાગે હું આઈસો, એટલે આ છે આઈસોબ્યુટાઇલ ગ્રુપ. એટલા સમૂહને કહેવાય ભાઈ આઈસોબ્યુટાઇલ ગ્રુપ. હવે લાંબી કાર્બન અરોળ એવી પસંદ કરવી કે જેમાં સક્રિય સમૂહ આવી જાય. આમ જો આ 3 કાર્બન વાળી અરોળ પસંદ કરો, નંબરિંગ એવી રીતે આપો કે જેથી સક્રિય સમૂહને ઓછો ક્રમ મળે. અહીંયાથી નંબર આપો 1, 2 ને 3, આલ્કોહોલ ને ત્રીજો મળશે તો અહીંયાથી આપો ને 1, 2, 3 તો આલ્કોહોલ ને પહેલો જ મળી જશે. તો આને કહેશો તમે 1, 2, 3 2 મિથાઇલ. સક્રિય ક્રિયાશીલ સમૂહને હંમેશા નામની સૌથી પાછળ પ્રત્યય વડે દર્શાવાય. તો બાકી જે કાંઈ પણ લટકતું હોય ને આગળ પૂર્વક વડે દર્શાવાય. અને પૂર્વકમાં દોસ્તો એક કરતા વધારે પ્રકારના હોય તો એના અંગ્રેજી નામના પ્રથમ મૂળાક્ષર પ્રમાણે ABCD ના ક્રમમાં જે પહેલા આવતા હોય એને પહેલા દર્શાવવાના, પછી આવતા હોય એને પછી દર્શાવવાના. તો આનું IUPAC નામ શું થશે? આનું IUPAC નામ થશે 2 ઉપર કોણ લટકે છે? એક કાર્બન વાળો આલ્કાઇલ, એને કહેવાય મિથાઇલ. પછી મુખ્ય અરોળમાં 3 કાર્બન છે એટલે પ્રોપ, એ 3 કાર્બન વચ્ચે એકલ બનશે એટલે પ્રોપેન, અને 1 ઉપર આલ્કોહોલનો ઓલ એટલે આનું IUPAC નામ થાય 2-મિથાઇલ પ્રોપેન 1 ઓલ. 2-મિથાઇલ પ્રોપેન 1 ઓલ. ઓકે, નેક્સ્ટ. ચલો આ સમૂહ છે. ટોટલ કેટલા કાર્બન? મિથાઇલ 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 ને અહીંયા કાર્બન, ટોટલ 4 કાર્બન છે. 4 કાર્બન હોય એટલે બ્યુટાઇલ. પણ ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન બીજા 3 કાર્બન આરે છે એટલે એને કહેવાય તૃતીયક બ્યુટાઇલ. અને OH નો આલ્કોહોલ થઈ ગયું કામ પૂરું, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. IUPAC કરવું હોય તો અહીંયા 1, 2, 3 અથવા તો કોઈ પણ રીતે 3 નંબર આપી દો. તો આ 3 કાર્બન વાળો આલ્કોહોલ જ છે પણ બીજા ઉપર મિથાઇલ છે એટલે આને કહેશું 2 ઉપર મિથાઇલ. પછી 3 કાર્બન વાળી મુખ્ય અરોળ એટલે પ્રોપ, એ 3 કાર્બન વચ્ચે એકલ બંધ એટલે પ્રોપેન, અને બીજા ઉપર ઓલ. તો દોસ્તો આ બે જે બંધારણ છે એમાં કોઈ લાંબો ડિફરન્સ નથી. આ પણ બ્યુટાઇલ આલ્કોહોલ હતો, ઓલો પણ બ્યુટાઇલ આલ્કોહોલ હતો, બટ આ તો આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ અને આ તો ટર્સરી બ્યુટાઇલ આલ્કોહોલ. એટલે બે પદાર્થ જ આખા બદલાઈ ગયા. આનું IUPAC નામ થાય 2-મિથાઇલ પ્રોપેન 1 ઓલ, આનું IUPAC નામ થાય 2-મિથાઇલ પ્રોપેન 2 ઓલ. ઓકે, ચાલો નેક્સ્ટ. નાઉ એક OH વાળો કાર્બન છે એ એક છેડે છે, એને પહેલો નંબર આપી દો 2, 3, 4 અને 5. દોસ્તો 5 કાર્બન વાળી રેખા હોય તો એનું સામાન્ય નામ થાય એમાઇલ સમૂહ અથવા એને કહેવાય પેન્ટાઇલ સમૂહ. એમાઇલ ઇઝ ઇક્વલ ટુ પેન્ટાઇલ. 5 કાર્બન રેખીય રીતે છે એટલે આગળ લગાડ્યો નોર્મલ. So it is normal amyl alcohol, otherwise normal pentyl alcohol. Normal amyl alcohol, otherwise normal pentyl alcohol. IUPAC નામમાં સીધો OH પહેલા નંબર ઉપર છે. 5 કાર્બન વાળી અરોળ એટલે પેન્ટેન 1 ઓલ, અથવા એને કહેશો તમે 1 પેન્ટેનોલ, અથવા એને કહેશો 1 પેન્ટેનોલ. Now this is dihydric alcohol. This is dihydric alcohol. જે આલ્કોહોલમાં એક કરતા વધારે OH હોય એને પોલીહાઇડ્રિક કમ્પાઉન્ડ કહેવાય. 2 OH હોય તો ડાયહાઇડ્રિક, 3 OH હોય તો ટ્રાયહાઇડ્રિક, 4 OH હોય તો ટેટ્રાહાઇડ્રિક, 5 હોય તો પેન્ટાહાઇડ્રિક. આવા સંયોજનો હોય
તો કાંઈ વાંધો નહીં ભાઈ, એવા હોય તો કાંઈ નહીં, ઓલ હોય નહીં આગળ ડાય લગાડવાનો, ડાયોલ થઈ જાય. 3 હોય તો ટ્રાયોલ થાય. કાંઈ નવું નથી ભાઈ, કાંઈ નવું નથી. ચાલો, પણ સિસ્ટમિક, બટ અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઇટ ઇઝ નોટ ડાયહાઇડ્રિક આલ્કોહોલ, કારણ કે નામ ઉપરથી ખબર પડે આઇસોએમાઇલ, હે ને? આઇસોએમાઇલ આલ્કોહોલ બનાવવાનો છે. તો આઇસોએમાઇલ આલ્કોહોલ છે, ઇટ ઇઝ નોટ ડાયોલ, ઓનલી આલ્કોહોલ. તો અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે જરાક. અહીંયા OH નથી, અહીંયા તમે મિથાઇલ સમજો, અહીંયા મિથાઇલ. ઓકે, સુધારો કરો ભાઈ, સુધારો. માય ડિયર ફ્રેન્ડ્સ, અહીંયા મિથાઇલ હોય તો તમે શું કરશો? તો 1 2 3 4 ને 5 5 કાર્બન હોય તો સાહેબે તમને હમણાં કીધું ઇટ ઇઝ કોલ્ડ એઝ પેન્ટાઇલ એઝ વેલ એઝ અમાઇલ. એને પેન્ટાઇલ અથવા શું કહેવાય? અમાઇલ કહેવાય. ચાલો, પણ છેડેથી બીજા કાર્બન ઉપર મિથાઇલ હોય તો કયો શબ્દ લાગે આગળ? આઈસો. જો 5 એ 5 કાર્બન રેખીય રીતે જોડાયેલા હોત તો નોર્મલ લખત, છેડે બીજા ઉપર મિથાઇલ છે, આઈસો કહેવાય. IUPAC નામકરણ કરવું હોય તો એક છેડેથી એવી રીતે ક્રમ આપો જેથી કરીને OH ને ઓછો ક્રમ મળે. તો અહીંયાથી જ આપો ને, આ છેડો છે ને, 1 2 3 4, આનું નામ થશે 3 ઉપર મિથાઇલ, પછી 4 કાર્બન એટલે 4 કાર્બન વાળી અરોળ એટલે બ્યુટ, 4 4 કાર્બન વચ્ચે એકલ બંધ એટલે બ્યુટેન, અને પહેલા ઉપર ઓલ. સમજી ગયા? યસ. નેક્સ્ટ, ચાલો, એમાઇલ શબ્દ હોય એટલે કેટલા કાર્બન ભાઈ? કેટલા કાર્બન ભાઈ? કેટલા કાર્બન? 5. 1 2 3 4 અને આ 5મો. ઓકે, છેડેથી બીજા નહીં ને, છેડેથી બીજા નહીં ને ત્રીજા, છેડેથી 1 2 3, છેલ્લેથી ત્રીજા કાર્બન ઉપર એક મિથાઇલ હોય તો આગળ શબ્દ લાગે એક્ટિવ. એક્ટિવ. નાઉ ઇટ્સ એક્ટિવ અમાઇલ આલ્કોહોલ. એક્ટિવ. ટોટલ 5 કાર્બન હોય તો એમાઇલ થાય, રેખીય હોય તો નોર્મલ એમાઇલ, છેડેથી બીજા કાર્બન ઉપર મિથાઇલ હોય તો આઇસો એમાઇલ, છેડેથી ત્રીજા ઉપર હોય તો એને કહેવાય એક્ટિવ એમાઇલ આલ્કોહોલ. ઓકે, આનું IUPAC નામ થાય 2 ઉપર મિથાઇલ, 2 ઉપર મિથાઇલ, ધેન હરોળમાં 4 કાર્બન છે એટલે બ્યુટ, 4 4 કાર્બન વચ્ચે એકલ બંધ બ્યુટેન, અને પહેલા ઉપર ઓલ. આનું IUPAC નામ થાય 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. આ જે સંયોજન છે જો તો ખરા, જો 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 ટોટલ કેટલા કાર્બન? 1 2 3 4 5, 5 કાર્બન છે, પણ છેડેથી બીજા કાર્બન ઉપર બીજા 2 મિથાઇલ એટલે એને કહેવાય નિયોપેન્ટાઇલ. કેવો? નિયોપેન્ટાઇલ આલ્કોહોલ. અને દોસ્તો એકચ્યુઅલી CH3OH સિસ્ટમ, આને આપણે કીધો તો કાર્બિનોલ. CH3OH ને હું કીધો તો કાર્બિનોલ. કાર્બિનોલ. તો દોસ્તો ખાલી CH3OH ની રીતે તમારે નામકરણ કરવું હોય તો એટલાને કહેવાય કાર્બિનોલ. હવે આગળ લગાડ્યો મિથાઇલ તો એને કહેવાય મિથાઇલ કાર્બિનોલ. ઇથેનોલ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ મિથાઇલ કાર્બિનોલ. તો કાર્બિનોલ સિસ્ટમ પ્રમાણે આ થઈ ગયો તમારો કાર્બિનોલ, અને આ એટલો સમૂહ થઈ ગયો તમારો ટર્શરી બ્યુટાઇલ, એટલે આનું બીજું નામ કીધું ટર્શરી બ્યુટાઇલ કાર્બિનોલ. ટર્શરી બ્યુટાઇલ કાર્બિનોલ. Neopentyl alcohol is also called as tertiary butyl carbinol, not alcohol, carbinol. Okay? चलो IUPAC नामकरण करવું હોય તો છેડો 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 આ છેડો લઈ લો 1 2 and 3. તો 2 2 there are 2 methyl, so 2 2 di methyl, 2 2 di methyl. રોલ માં કેટલા કાર્બન? 3 prop and 1 all, propane 1 all. Okay, ખબર પડે છે કમ્પ્લીટલી બધાને? ચાલો નેક્સ્ટ. Now this is glycol, otherwise it is also called as diol. 2 હાઇડ્રોક્સિલ સમૂહ છે ને, ડોન્ટ વરી, 2 હાઇડ્રોક્સિલ સમૂહ હોય તો શું થઈ ગયું? કેટલા કાર્બન છે? 1 અને
બે આ સ્ટ્રક્ચર આવું છે ભાઈ, આવું છે CH2 બંને સાથે એક એક OH. આને કોમનલી કહેવાય ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ પ્રેસ્ટોન. નયા મિલા ભાઈ, નયા મિલા, દિમાગ કી બત્તી ખોલો. પ્રેસ્ટોન બીજું કઈ નથી ભાઈ, પણ એક્ઝામમાં પહેલી વખત આવે એટલે આપણને કાંઈ ખબર પડે નહીં. સાહેબ દેખાય આવું કઈ આવ્યું જ નથી ભાઈ. એ તો પ્રોબ્લેમ છે. પ્રિપરેશન આપણે અડધી કરીએ તો પ્રોબ્લેમ છે. સો પ્રેસ્ટોન ઇઝ નથિંગ બટ ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ નું IUPAC નામ શું થાય તો કે મૂળ હાઇડ્રોકાર્બન 2 કાર્બન વાળો છે એટલે ઇથ. કાર્બન વચ્ચે એકલ બંધ ઇથેન. પહેલા ઉપર ને બીજા ઉપર 2 વાર ઓલ, કાંઈ વાંધો નહીં, ડાયોલ કરી નાખો. ઇથેન 1,2 ડાયોલ. ઇથેન 1,2 ડાયોલ. There are 3 OH, so it is triol. 1, 2, 3. 3 કાર્બન વાળો ટ્રાયોલ, એને કહેવાય ગ્લિસરોલ અથવા ગ્લિસરીન. ગ્લિસરીના નહીં, ગ્લિસરીન. ઓકે, ઇટ્સ અ ગ્લિસરીન. ઓકે, ચાલો. IUPAC નામ તમને બતાવી દીધું છે નંબરિંગ. 3 કાર્બન વાળો હાઇડ્રોકાર્બન એટલે પ્રોપ એન. એકલ બંધ છે ને 3 કાર્બનો છે એટલે પ્રોપેન. પહેલા ઉપર, બીજા ઉપર અને ત્રીજા ઉપર 3 વખત OH છે એટલે 3 વખત ઓલ, એને કહેવાય ટ્રાયોલ. નામકરણ આવું થશે. પડી? चलो नेक्स्ट. હવે खेल अभी चालू हुआ है मेरे दोस्त. देखो 6 કાર્બન વાળું ચક્રીય વલય છે. OH સમૂહ સક્રિય છે તો OH ધરાવતા કાર્બન ને પહેલો નંબર આપી દો, પછી શાખા જ્યાં ઓછા ક્રમે મળતી હોય ત્યાં નંબરિંગ આપો. અહીંયા આપો તો બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠા નંબર આવે, અને અહીંયા આપો તો બીજો જ આવે, તો અહીંયા આપો ને ભાઈ. ઓકે, હવે 6 કાર્બન વાળું ચક્રીય વલય એકાંતરે દ્વિબંધ કે એવું કઈ નથી. આ કાર્બન વચ્ચે એકલ બંધ છે. એકલ બંધ હોય તો એ આલ્કેન કહેવાય, ચક્રીય આલ્કેન. 6 કાર્બન વાળો ચક્રીય આલ્કેન એને કહેવાય સાયક્લોહેક્સેન. શું કહેવાય? સાયક્લોહેક્સેન. પાછળ લાગે ઓલ, સો ઇટ ઇઝ સાયક્લોહેક્સેનોલ. આ મિથાઇલ નો હોય તો એને કહેવાય સાયક્લોહેક્સેનોલ. બટ બીજા નંબર ઉપર કોણ લટકે છે? મિથાઇલ. તો આનું IUPAC નામ થાય 2 પર મિથાઇલ. 2 પર મિથાઇલ, પછી લખાય સાયક્લોહેક્સેનોલ. સાયક્લોહેક્સેનોલ. આ IUPAC નામ થાય. ઉપર જે બંધારણ આપ્યું એનું ખબર પડે છે હે? નેક્સ્ટ દોસ્તો, અત્યારે સક્રિય ક્રિયાશીલ સમૂહ છે OH. સક્રિય ક્રિયાશીલ સમૂહ જ્યારે OH હોય ત્યારે એની આરે જે હાઇડ્રોકાર્બન હોય એ મુખ્ય હરોળ તમારે લેવાની. તો 1 કાર્બન વાળો આલ્કોહોલ એને કહેવાય મિથેનોલ. શું કહેવાય? મિથેનોલ. એને મિથેનોલમાં હાઇડ્રોજન કાઢીને આ સાયક્લોપેન્ટેનાઇલ સમૂહ નાખ્યો આવી રીતે. તો આને તમારે જો અહીંયા દ્વિબંધ નો હોત તો આપણે એમ કે સાયક્લોપેન્ટાઇલ 5 કાર્બન છે એટલે સાયક્લોપેન્ટાઇલ કહેત, પણ અહીંયા ડબલ બોન્ડ છે એટલે આપણે કહીશું સાયક્લોપેન્ટિનાઇલ. શું કહેશું? ચાલો, તો 1 મિથેનોલના પહેલા કાર્બન ઉપર એમાં સાયક્લોપેન્ટ, એમાં પાછા 1 ઉપર ઇન, પાછળ લાગે આઇલ એટલે 1 ઇનાઇલ સાયક્લોપેન્ટિનાઇલ, પછી કરો મિથેનોલ. 1 કાર્બન વાળો આલ્કોહોલ એટલે મિથેનોલ. ઇટ્સ અ મિથેનોલ ડેરિવેટિવ્સ. જો અહીંયા દ્વિબંધ નો તો આપણે એમ કરે સાયક્લોપેન્ટાઇલ, બટ અહીંયા દ્વિબંધ છે એટલે આપણે પર્ટિક્યુલર કીધું સાયક્લોપેન્ટિનાઇલ, અને ઈ પણ દ્વિબંધ પર્ટિક્યુલર પહેલા કાર્બન પછી એટલે સાયક્લોપેન્ટ 1 ઇનાઇલ. ઓકે, ચલો નેક્સ્ટ. અહીંયા સક્રિય સમૂહ કયો? OH. અહીંયા પહેલો. પછી અહીંયા શાખા ક્યાં છે? અહીંયા બીજો નો અપાય, અહીંયા જ અપાય 2, 3, 4, 5, અને આનું IUPAC નામ થાય. બીજા ઉપર કોણ લટકે છે? મિથાઇલ એટલે 2 મિથાઇલ
પૂરું, લટકવાવાળાનું કામ પૂરું, લટકવાવાળાનું કામ પૂરું, લટકવાવાળાનું કામ પૂરું, લટકવાવાળાનું કામ પૂરું થઈ ગયું ભાઈ. 2 મિથાઇલ 5 કાર્બન વાળું ચક્રીય વલય એટલે આગળ લાગશે સાયક્લો પેન્ટેન 1 ઉપર ઓલ. એમાં પર્ટિક્યુલરલી સીસ અને ટ્રાન્સ પ્રકારનું લખો હોય તો 2 હાઇડ્રોજનના અનુસંધાનમાં તમે લોકો લખી શકો. એક હાઇડ્રોજન સમતલના ઉપરના ભાગમાં છે, એક હાઇડ્રોજન સમતલના નીચેના ભાગમાં છે, એટલે આને તમે લખી શકો ટ્રાન્સ. પર્ટિક્યુલરલી શું લખી શકો? ટ્રાન્સ ઇન રિસ્પેક્ટ ઓફ હાઇડ્રોજન. ઓકે દોસ્તો, આજનો લેક્ચર આપણે કરીએ છીએ પૂર્ણ. આગામી લેક્ચરમાં આપણે લોકો ફિનોલિક સંયોજનો અને ઇથર સંયોજનોના IUPAC નામકરણ કરશું. તો આશા રાખું છું દોસ્તો આજના લેક્ચરમાં તમને લોકોને કંઈ પણ પ્રોબ્લેમ નહીં હોય, સંપૂર્ણપણે તમને લોકોને બધી જ ખબર પડી હશે. જો ના ખબર પડે તો તમે કોન્ટેક્ટ કરવાની કોશિશ કરો, જેથી કરીને મને ખબર પડે કે તમે લોકો અહીંયા બરાબર પ્રોપર ગાઈડન્સ મેળવી રહ્યા છો કે નથી મેળવી રહ્યા. ઓલ ધ બેસ્ટ.